તો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 12 વિષય 12 જે ચેપ્ટર નંબર 15 જે વિવિધતા અને સંરક્ષણ. ઓકે, તો એમાં આપણે જે મુદ્દામાં પહોંચ્યા છીએ એ ભણી રહ્યા છીએ જે આપણે એ છે જે વિવિધતામાં જોવા મળતી અલગ અલગ પેટર્ન્સ, અલગ અલગ ભાત. એમાં એક પેટર્ન આપણે પૂરી કરી, એ હતું અક્ષાંશીય ઢોળાંશ. એ મુદ્દામાં ખ્યાલ આવી ગયો કમ્પ્લીટ, બરાબર? ચલો, એના જેવી જ એક બીજી મેથડ છે, એક બીજી ભાત છે કે જેનું જાતિ વિવિધતા ઉપર અસર પડે છે, બરાબર? અને એ છે જાતિ વિસ્તાર સંબંધો, બરાબર? તો આપણે આજનો ટોપિક છે આપણો જાતિ વિસ્તાર સંબંધો. તો એક બીજી પેટર્ન છે, બીજી ભાત છે કે જે વિવિધતા છે એમાં ઉતાર ચઢાવ પેદા કરે છે. તો એ છે જાતિ વિસ્તાર સંબંધો. જોઈએ, હવે બહુ સરળ છે. પહેલાં એની થીમ સમજી લો. જાતિ વિસ્તાર સંબંધો એટલે સમજી લો કે હું એક કોઈ ચોક્કસ વિસ્તાર છે મારી જોડે, આ એક ચોક્કસ વિસ્તાર છે. આ એક ચોક્કસ વિસ્તારની અંદર હું જાતિ સમૃદ્ધિ કેટલું છે એનું અવલોકન કરું છું, એનું નિરીક્ષણ કરું છું, બરાબર? માની લો કે મને આ એક ચોક્કસ વિસ્તારમાં જાતિ સમૃદ્ધિનું પ્રમાણ જોવા મળે છે 50, કે મને અલગ અલગ વિવિધ 50 જાતિઓ જોવા મળી સજીવોની. એમાં વિસ્તાર આટલો જ છે, આ વિસ્તાર છે. હવે ધીમે ધીમે હું શું કરું છું, મારા અવલોકનનો, મારા જે નિરીક્ષણ છે એનો વિસ્તાર વધારતો જઉં છું. પહેલાં મેં વિસ્તાર નાનો લીધો છે, એ નાના વિસ્તારની અંદર હું નિરીક્ષણ કરું છું કે મને કેટલી જાતિ સમૃદ્ધિ જોવા મળે છે. હવે મારો જે અવલોકનનો વિસ્તાર છે હું વધારું છું. હવે એનાથી હું મોટો વિસ્તાર લઉં છું, એટલે મેં વિસ્તાર વધાર્યો. એટલે માની લો કે મને અહીંયા જાતિઓની સંખ્યા 75 જોવા મળે છે. હવે ધીમે ધીમે હું મારા અવલોકનનો વિસ્તાર છે વધારતો જઉં છું. એટલે કે જેમ જેમ હું વિસ્તાર વધારતો જઉં છું એમ મને એવું જોવા મળે છે કે જાતિઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. સમજી લો કે અહીંયા મને 100 જાતિઓ જોવા મળે, સમજી લો કે અહીંયા મને 130 જાતિઓ જોવા મળે છે. એટલે મુદ્દાની થીમ આ છે કે તમે જેમ જેમ વિસ્તાર વધારતા જશો એમ જાતિ સમૃદ્ધિનું પ્રમાણ તમને વધતું જતું જોવા મળશે. એટલે કે જાતિનો શાના સાથે સંબંધ છે? વિસ્તાર સાથે. એમ બોલો, ખ્યાલ આવી ગયો? જે રીતે અક્ષાંશનો સંબંધ હતો કે ભાઈ અક્ષાંશમાં તમે મધ્યથી ઉપર ને નીચે જતા હતા તો જાતિની વિવિધતામાં શું થતો હતો? ઘટાડો થતો હતો. એવી રીતે એટલે અક્ષાંશનો પણ કોની સાથે સંબંધ છે? જાતિ વિવિધતા સાથે. એટલે અક્ષાંશના કારણે પણ જાતિ વિવિધતામાં ચઢાવ ઉતાર જોવા મળતો હતો. તો એવી જ રીતે અહીંયા વિસ્તારનો પણ સંબંધ છે કોની જોડે? જાતિ જોડે. એટલે તમે જેમ જેમ વિસ્તાર વધારતા જશો એમ જાતિ સમૃદ્ધિનું પ્રમાણ પણ વધતું જતું તમને જોવા મળે છે. બોલો, આ મુદ્દો ખબર પડી? ઓકે, ચલો. તો આવી જ રીતે આ પ્રકારના જ પ્રયોગો કરેલા છે જર્મનીના એક મહાન પ્રકૃતિવિદ અને ભૂગોળશાસ્ત્રી જેનું નામ છે એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ, બરાબર? થોડુંક નામ લાંબુ છે પણ આપણે યાદ રાખવું પડશે. કે તો જર્મનીના પ્રખ્યાત પ્રકૃતિવિદ, તેઓ એક પ્રકૃતિવિદ પણ છે અને તેઓ એક ભૂગોળશાસ્ત્રી પણ છે. ભૂગોળશાસ્ત્રી નામ છે એમનું એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. બરાબર? તો એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટે પોતાના ક્ષેત્ર પ્રયોગો કરે છે. દક્ષિણ અમેરિકાના જંગલના જે વેરાન પ્રદેશો છે એ વેરાન પ્રદેશોની અંદર એમણે પોતાના શું કર્યા? ક્ષેત્ર પ્રયોગો કર્યા, બરાબર? વ્યાપક અને લાંબા સમયના જે ક્ષેત્ર પ્રયોગો કરે છે એના ઉપરથી એવું તારણ કાઢે છે કે જેમ જેમ વિસ્તાર વધારતા જઈશું એમ જાતિ સમૃદ્ધિનું જે પ્રમાણ છે એ વધતું જાય છે, બરાબર? પણ એમને એ પણ તારણ કાઢ્યું કે જેમ જેમ વિસ્તાર વધારતા જઈએ છીએ તેમ જાતિ સમૃદ્ધિનું પ્રમાણ વધતું જાય છે, પણ એની પણ એક મર્યાદા છે. અમુક હદ સુધી તમે જો વિસ્તાર વધારતા જશો તો જાતિ સમૃદ્ધિનું પ્રમાણ સાથે સાથે વધતું જાય છે, પણ આવું સળંગ જોવા મળતું નથી. અમુક હદે આવીને શું થઈ જશે? પછી જાતિ વિવિધતા તમને પછી સ્થિર જોવા મળશે. બોલો, ખ્યાલ આવી ગયો? જે રીતે આપણે જોઈતી ચરઘાતાંકીય વૃદ્ધિ અને સંભાવ્ય વૃદ્ધિ, બરાબર? કે તો સંભાવ્ય વૃદ્ધિમાં આપણને ગ્રાફ કેવો મળે છે? એસ આકારનો મળે છે, બરાબર? એટલે આપણે જોયું શરૂઆતમાં ધીમી વૃદ્ધિ, પછી ઝડપી વૃદ્ધિ, અને પછી એક સમય પછી વૃદ્ધિ દર કેવો? સ્થાયી થઈ જાય છે. એના પછી ઉપર વૃદ્ધિ દર વધતો નથી. તો એવી જ રીતે અહીંયા પણ છે.
શરૂઆતમાં તમે જેમ જેમ જાતિ વિસ્તાર વધારતા જશો એમ જય વિવિધતા છે, જાતિઓની સંખ્યા છે, જાતિ સમૃદ્ધિ છે, એનું પ્રમાણ વધતું જશે, પણ અમુક મર્યાદા સુધી જ વધે છે, એનાથી આગળ વધતું જોવા મળતું નથી. તો આવું તારણ કાઢ્યું કોણે? એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટે, બરાબર, કે દક્ષિણ અમેરિકાના જે વેરાન પ્રદેશો છે એમાં કરેલા એમને પ્રયોગો પરથી આ પ્રમાણેનું તારણ કાઢ્યું, કે જે પોતે જર્મનીના પ્રખ્યાત પ્રકૃતિવિદ અને શું હતા? ભૂગોળશાસ્ત્રી હતા. બરાબર. તો અહીંયા એના મુદ્દામાં આપણે લખીએ છીએ કે જાતિનું પ્રમાણ વધશે, બરાબર, ક્યારે વધશે? જેમ જેમ તમે વિસ્તાર છે વધારતા જશો ત્યારે, પણ એની પણ એક શું છે? મર્યાદા છે. અમુક મર્યાદા સુધી જ, અમુક મર્યાદા સુધી જ તમને આવું જોવા મળશે કે વિસ્તાર વધારશો તો જાતિ પ્રમાણ વધારે જોવા મળે છે. ક્લિયર થઈ ગયું? ચાલો, હવે એમણે આવા પ્રયોગો છે અલગ અલગ વર્ગકો ઉપર કરેલા છે કે ભાઈ આવૃત બીજધારી હોય, અનાવૃત બીજધારી હોય, મૃદુકાય પ્રાણીઓ હોય, મીઠા જળની માછલીઓ હોય, વનસ્પતિઓ, બરાબર. ઓકે, તો અલગ અલગ વર્ગકો પર એમણે આવા પ્રયોગો કરેલા છે. અને એમણે કરેલા જે પ્રયોગો છે, બરાબર, કે તો એના ઉપરથી એ શું દર્શાવે છે કે ભાઈ આ જે વિસ્તાર છે, બરાબર, વિસ્તારનો જાતિ સમૃદ્ધિ સાથે શું સંબંધ છે? બરાબર. તો જાતિ સમૃદ્ધિ સાથે વિસ્તારનો સંબંધ એમને એક લંબચોરસ અતિવલય વળાંક સ્વરૂપમાં મળે છે. કયા સ્વરૂપમાં મળશે એમને? હા, જાતિ સમૃદ્ધિનો વિસ્તાર સાથે જે સંબંધ છે એ એક લંબચોરસ અતિવલય વળાંકના સ્વરૂપમાં મળે છે. વળાંકના સ્વરૂપમાં મળે છે. બરાબર. ઓકે, અને તમે જો આને લઘુગુણક માપદંડ ઉપર જ્યારે રૂપાંતરિત કરો છો અને આ જ વસ્તુને તમારે સમીકરણ સ્વરૂપે દર્શાવવું હોય તો એના માટે પણ તમને સમીકરણ આપેલું છે કે ભાઈ એને તમે સમીકરણ સ્વરૂપે દર્શાવી શકો છો. જો મુદ્દો બહુ સિમ્પલ છે. મુદ્દાની થીમ અસલમાં એનું જે શીર્ષક છે એના ઉપર જ છે, એની અંદર જ છે. વિસ્તારનો જાતિ સમૃદ્ધિ સાથે શું સંબંધ? એમ તો વિસ્તાર વધારતા જાઓ એમ જાતિ સમૃદ્ધિ વધતી જાય છે. અને આ પ્રકારના પ્રયોગો આ વૈજ્ઞાનિકે કરેલા છે એમના જે પ્રદેશો હતા એ પ્રદેશોની અંદર. અને અલગ અલગ વર્ગો પર એમણે પ્રયોગો કર્યા તો એમને એવું જાણવા મળ્યું કે ભાઈ જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર સાથે જે સંબંધ છે એનો સંબંધ એમને મળ્યો. કયા સ્વરૂપમાં? લંબચોરસ અધિવલય વળાંકના સ્વરૂપમાં મળ્યો. એટલે એમને જે રિઝલ્ટ મળે છે એ રિઝલ્ટનો જ્યારે એ ગ્રાફ દોરે છે તો એ ગ્રાફની અંદર એમને એ લંબચોરસ અતિવલય વળાંકના સ્વરૂપમાં જોવા મળે છે. એટલે શરૂઆતમાં જાતિ વિવિધતા વધતી જશે, પછી એ લાઈન થોડીક આમ જશે. કેમ જશે? આમ જાય છે. એટલે એ કહેવાશે લંબચોરસ એક અતિવલય વળાંક. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. અને તમને જ્યારે એને લઘુગુણક માપદંડ ઉપર ઢાળવો હોય તો એક સરસ મજાનું સમીકરણ છે. આમ તો ગ્રાફની અંદર તમને બે સમીકરણ આપેલા છે, બરાબર. એમાંનું એક સમીકરણ છે log s ઇઝ ઇક્વલ ટુ log c પ્લસ ઝેડ log a, બરાબર. આ એક સમીકરણ છે. સમીકરણ શું દર્શાવે છે? તો સમીકરણ આ જ વસ્તુ દર્શાવે છે કે જાતિ સમૃદ્ધિનો વિસ્તાર સાથે શું સંબંધ છે, આ દર્શાવે છે, બરાબર. હવે એમાં ખાલી તમારે વેલ્યુઝ યાદ રાખવાની છે કે ભાઈ એસ, સી, ઝેડ અને એ શું સૂચવે છે. લોગ એટલે કે તમે એમ કહો છો કે આને લઘુગુણક કહેવાય. શું કહેવાય? બરાબર ને. કોઈ વેલ્યુ લોગમાં પણ હોઈ શકે છે અને લોગ દૂર કરો તો વેલ્યુ થોડી ચેન્જ થઈ જાય છે. લોગવાળો ગ્રાફ દોરો તો કંઈક અલગ આવશે અને લોગ વગરનો ગ્રાફ દોરશો તો કંઈક અલગ આવી શકે છે, બરાબર. ઓકે, તો આ જે સમીકરણ છે એ લઘુગુણક માપદંડો પર આધાર રાખે છે કે જે વિસ્તારનો જાતિ સમૃદ્ધિ સાથે સંબંધ દર્શાવે છે. હવે ફક્ત આ સમીકરણમાં કોણ શું છે એ તમારે યાદ રાખવાનું છે. દાખલા તરીકે એસ એટલે સ્પીસીસ, એસ એટલે સ્પીસીસ અને સ્પીસીસ એટલે જાતિઓ. એટલે એસનો મતલબ થાય છે જાતિ સમૃદ્ધિ. એસનો મતલબ થાય છે જાતિ સમૃદ્ધિ. ખ્યાલ આવી ગયો? ઓકે. ઝેડ છે તો ઝેડ છે એ સમાસરણ રેખાનો ઢાળ છે. શું છે આ? ઝેડ સમાસરણ રેખાનો ઢાળ છે. સમજી લો કે એને આપણને એક આ ગ્રાફ આપેલો છે, બરાબર. આ ગ્રાફ છે કે ભાઈ વિસ્તાર અને જાતિ સમૃદ્ધિના સંબંધમાં ગ્રાફ આપેલો છે. એમાં તમને બે પ્રકારના ગ્રાફ એને દોરીને આપેલા છે. એક ગ્રાફ કંઈ કામ જાય છે ને એક ગ્રાફ એકદમ આમ સ્ટીપર છે, બરાબર ને. ઓકે, હવે તમે બધા ઢાળ કઈ રીતે શોધવો, ઢાળ કોને કહેવાય, આ બધું મારા કરતાં તમને વધારે ખબર હશે. જનરલી સ્લોપ તમે આ રીતે શોધો છો. બોલો હા કે ના? આ જ ને, આવી જ રીતે કંઈક તમે સ્લોપ શોધો છો. ક્લિયર ને? ઓકે, તો આ જે રેખા છે અથવા તો આ જે રેખા છે
આ એક પ્રકારની કહેવાશે સમાસરણ રેખા. શું કહેવાશે? બરાબર ને? અને આ સમાસરણ રેખાનો જે ઢાળ છે એટલે એ ઢાળનું મૂલ્ય એટલે કે ઝેડ. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. એ ફોર એરિયા. એ ફોર એરિયા. એરિયા એટલે થશે વિસ્તાર. એરિયા એટલે શું થશે? વિસ્તાર થશે. અને આ જે સી છે એટલે કે વાય આંતરછેદ. સી એટલે શું છે? વાય આંતરછેદ. તમે જેને કહો છો ઇન્ટરસેપ્ટ. શું કહો છો? ઇન્ટરસેપ્ટ. ઇન્ટરસેપ્ટ શું છે, કઈ રીતે શોધાય, એ અહીંયા આપણા એ મુદ્દાઓ નથી. આપણે મેથેમેટિકલમાં કંઈ જવાનું છે નહીં. બરાબર? આપણે ફક્ત આ લઘુ ગુણાંક ઉપર આધારિત જાતિ, સમૃદ્ધિ અને વિસ્તારનો સંબંધ દર્શાવતું આ સમીકરણ યાદ રાખવાનું છે. log s ઇઝ ઇક્વલ ટુ log c પ્લસ ઝેડ log a. બરાબર? એટલે જાતિ, સમૃદ્ધિ s, c એટલે વાય આંતરછેદ થશે, z એટલે આ સમાસરણ રેખા છે એનો ઢાળ થશે, અને એ એટલે એરિયા એટલે કે વિસ્તાર થશે. કે ભાઈ કેટલો વિસ્તાર તમે કેલ્ક્યુલેશનમાં લો છો. ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ એક સમીકરણ અને એની સમજૂતી તમારે યાદ રાખવાની છે. ક્લિયર? ઓકે. હવે એના પછીનો જે ફકરો છે એની અંદર ફક્ત અને ફક્ત તમને આ જે ઝેડનું મૂલ્ય છે એના વિશેની મહત્વતા સમજાવી છે. બરાબર? ઝેડ એટલે આપણે હમણાં જ નક્કી કર્યું, ઝેડ એટલે સમાસરણ રેખાનો ઢાળ. ઓકે. મુદ્દો શું કહેવા માગે છે ધ્યાન રાખો. તમે પ્રદેશ કોઈ પણ ચૂઝ કરો, તમે કોઈ પણ સમૂહ છે એને ચૂઝ કરો. બરાબર? ઓકે. એમાં કૌંસમાં તમને અલગ અલગ નામ આપેલા છે કે ભાઈ કોલંબિયા છે તો કોલંબિયાની અંદર તમે વનસ્પતિનું પ્રમાણ જુઓ. બરાબર? એ જ રીતે એક બીજું નામ આપેલું છે ન્યુયોર્ક, તો ન્યુયોર્કની અંદર તમે સમજો કે ભાઈ મૃદુકાય પ્રાણીઓનું પ્રમાણ જુઓ. બરાબર? એક બીજે એ જ રીતે એક ત્રીજા વિસ્તારનું નામ આપેલું છે બ્રિટન, તો બ્રિટનની અંદર તમે જુઓ પક્ષીઓ. બરાબર છે? ઓકે. તો તમે પ્રદેશ કોઈ પણ ચૂઝ કરો, કેલિફોર્નિયા કરો, બ્રિટન કરો, બરાબર, કે ભાઈ વોટ એવર જે પણ આપેલા છે કોઈ પણ પ્રદેશ ચૂઝ કરો, અને કોઈ પણ સમૂહ ચૂઝ કરો કે ભાઈ આવૃત બીજધારી છે, અનાવૃત છે, મૃદુકાય પ્રાણીઓ છે, મીઠા જળની માછલી છે, કોઈ પણ પ્રદેશ ચૂઝ કરો કે કોઈ પણ સમૂહ ચૂઝ કરો, અને તમે જો વિસ્તાર અને જાતિ સમૃદ્ધિ છે એને સમજવાનો પ્રયત્ન કરો છો તો દરેક જગ્યાએ તમને મોટા મોટી સમાસરણ રેખાનો જે ઢાળ છે એટલે કે જે ઝેડનું મૂલ્ય છે એ એક સમાન જોવા મળે છે. મુદ્દો ખબર પડી? પ્રદેશ કોલંબિયા હોય, કેલિફોર્નિયા હોય, ઇંગ્લેન્ડ હોય, વોટ એવર જે પણ પ્રદેશ હોય, સમૂહ પણ કોઈ પણ હોય, મૃદુકાય હોય, આવૃત હોય, અનાવૃત હોય, પક્ષી હોય, સસ્તનો જે પણ હોય. બરાબર? પ્રદેશ કોઈ પણ રહેવા દો, સમૂહ કોઈ પણ રહેવા દો, પણ મોટા મોટી એવું અવલોકન ઉપરથી એવું સાબિત થાય છે કે આ સમાસરણ રેખાનો જે ઢાળ છે એટલે કે જે ઝેડનું મૂલ્ય છે એ દરેક પ્રદેશ અને સમૂહ માટે એક સમાન જોવા મળે છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. અને આનું મૂલ્ય તમને આપેલું છે 0.1 થી 0.2. કેટલું જોવા મળે છે? 0.1 થી 0.2. આખો ફકરો ઝેડના મૂલ્ય પર આધારિત છે. એ ફકરામાં જેટલી પણ તમને વેલ્યુ આપેલી છે બધી ઝેડની જ છે. બધી કોની છે? ઝેડની વેલ્યુ છે. તો એક મુદ્દો આ તમારો પૂરો થઈ ગયો ઝેડના મૂલ્ય માટે. ઓકે. હવે માની લો કે તમને તમારો જે અવલોકનનો વિસ્તાર છે આપણે વધારતા જઈએ, અથવા તમે કોઈ સમસ્ત ખંડોનો અભ્યાસ કરો છો, અથવા તો એક વિશાળ ભૌગોલિક વિસ્તાર તમે તમારા અવલોકનમાં અને તમારા ક્ષેત્ર પ્રયોગોમાં લો છો, અને સમસ્ત ખંડો અને વિશાળ પ્રદેશોની અંદર આ જ વસ્તુ તમે પાછી ફાઇન્ડ આઉટ કરો છો, એટલે કે વિસ્તારની સાથે સાનો જાતિ સમૃદ્ધિનો શું સંબંધ છે. બરાબર? તો જ્યારે તમે બહુ જ મોટું વિસ્તાર કરો છો તો જાતિ સમૃદ્ધિ અને વિસ્તારનો જે સંબંધ છે એનું તમે સમાસરણ રેખા ડ્રો કરશો અને એનો તમે ફાઇન્ડ આઉટ કરશો શું? ઝેડ. બરાબર? એટલે કે એનું ઝેડનું મૂલ્ય, ઢાળનું મૂલ્ય જ્યારે જોશો તો એ વખતે તમને એ ઢાળનું મૂલ્ય છે એ 0.6 થી 1.2ની વચ્ચે જોવા મળે છે. એટલે ઢાળનું મૂલ્ય વધ્યું. શું થયું? હા. અને એક વસ્તુ અહીંયા દિમાગમાં રાખી લો, જેમ જેમ ઢાળનું મૂલ્ય વધશે એટલે કે સમાસરણ રેખાના ઢાળનું મૂલ્ય જેમ જેમ વધતું જશે એનો મતલબ એ છે કે વિસ્તારના સંદર્ભમાં જાતિ સમૃદ્ધિમાં વધુ વૈવિધ્યપણું જોવા મળે છે. એક દિમાગમાં મુદ્દો રાખો, ઢાળ વધશે તો જાતિ સમૃદ્ધિનું પ્રમાણ પણ વધશે. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે તમને કદાચ પ્રશ્નમાં આપેલું હોય ઝેડનું મૂલ્ય, બરાબર, કે ભાઈ આ પ્રદેશમાં ઝેડનું મૂલ્ય આ છે, આ પ્રદેશમાં ઝેડનું મૂલ્ય આ છે, અને પછી પૂછ્યું હોય કે ભાઈ કયા પ્રદેશની અંદર જાતિ સમૃદ્ધિનું પ્રમાણ વધારે જોવા મળશે. એટલે જ્યાં ઝેડનું મૂલ્ય વધારે હોય ત્યાં જાતિ સમૃદ્ધિનું પ્રમાણ વધારે છે. બોલો, ઉતરી મગજમાં વાત? બરાબર? ઓકે. એટલે
આ તમને જે મૂલ્ય આપેલું છે એ સમસ્ત ખંડોનું આપેલું છે. સમસ્ત ખંડો એટલે કે બહુ જ મોટો વિશાળ ભૌગોલિક વિસ્તાર તમે પસંદ કરો છો ને એમાં જાતિ સમૃદ્ધિ વર્સિસ વિસ્તાર છે એનો આલેખ દોરીને એની સમાસરણ રેખા તમને જે મળે છે એનો ઝેડનું મૂલ્ય શોધો છો તો કેટલું આવે છે? 0.6 થી 1.2 વચ્ચે આવે છે. આટલી ખબર પડી, બરાબર. એક ત્રીજો મુદ્દો તમને એક્ઝેક્ટ મૂલ્ય સાથે આપેલો છે, એમાં પણ ઝેડનું જ મૂલ્ય છે, બરાબર. પણ એમાં જે તમને સ્થળ આપેલું છે, લોકેશન આપેલું છે અને જે સમૂહની વાત કરેલી છે ખાસ યાદ રાખવાની છે, બરાબર. એટલે જે પ્રદેશ છે ઉષ્ણકટિબંધીય, બરાબર. તો ઉષ્ણકટિબંધીય પ્રદેશના જે જંગલો છે એની અંદર ફળાહારી એટલે કે ફળનો આહાર લેતા એટલે કે ફળાહારી પક્ષીઓ અને સસ્તનોની વાત કરી છે કે બી ફળાહારી પક્ષીઓ અને સસ્તનો. એટલે અહીંયા તમારા સમૂહ ફિક્સ કર્યા કે ભાઈ તમારે પક્ષીઓ છે એને ધ્યાનમાં લેવા છે, એટલે એની જાતિઓ સમૃદ્ધિ તમારે જોવાની, તમારે સસ્તનોની જાતિ સમૃદ્ધિ જ જોવાની. અને તમને એક પ્રદેશ આપ્યો, કયો? ઉષ્ણકટિબંધીય વિસ્તારના જંગલો, બરાબર. તો ઉષ્ણકટિબંધીય વિસ્તારના જંગલોની અંદર ફળનો આહાર લેતા એટલે એવા જ પક્ષીઓની જાતિઓ અને એવા જ સસ્તનોની જાતિઓની જાતિ સમૃદ્ધિ ચેક કરવાની છે કે જે કોનો આહાર લે છે? ફળનો આહાર લે છે, બરાબર. તમે ચેક કરો છો, તમને બધા આંકડા મળે છે, તમે આ પ્રકારનો ગ્રાફ દોરો છો, તમને મળે છે એક સમાશ્રયણ રેખા અને તમે ફાઇન્ડ આઉટ કરો છો શું? ઝેડનું મૂલ્ય, બરાબર ને. ઢાળનું મૂલ્ય જુઓ છો તો એ ઢાળનું મૂલ્ય તમને અહીંયા મળે છે 1.15. કેટલું મળે છે અહીંયા? એટલે આ એક્ઝેક્ટ મૂલ્ય એક યાદ રાખજો તમે, બરાબર. કે ભાઈ ઉષ્ણકટિબંધીય પ્રદેશના જંગલોમાં ફળનો આહાર કરતા પક્ષીઓ અને સસ્તનોનો જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર સાથેના ઝેડનું મૂલ્ય કેટલું છે? તો એ ઝેડનું મૂલ્ય છે 1.15. બોલો, ઉતરે છે મગજમાં વાત? તો આ 3 મુદ્દા, એ આખો ફકરો છે શાના ઉપર ડિપેન્ડ છે? ઝેડના મૂલ્ય પર ડિપેન્ડ છે. વસ્તુ એકદમ સરળ છે, વસ્તુ એકદમ સરળ છે, બરાબર. ઓકે. સામાન્ય રીતે ઝેડનું મૂલ્ય દરેક પ્રદેશમાં અને સમૂહમાં સરખું રહે છે અને કોની વચ્ચે હોય છે? 0.1 થી 0.2. પણ તમે જો સમસ્ત ખંડોનો વિશાળ વિસ્તારતા જશો તો તમને ઝેડનું મૂલ્ય 0.6 થી 1.2 ની વચ્ચે મળી શકે છે. આના ઉદાહરણના સંદર્ભમાં તમને આ ઉદાહરણ આપેલું છે કે ઉષ્ણકટિબંધીય વિસ્તારની અંદર ફળાહારી પક્ષીઓ અને સસ્તનોમાં ઝેડનું મૂલ્ય આપણને 1.15 મળે છે. આ બે રેખાઓ છે, આ બે રેખાઓના સમીકરણો તમને અલગ અલગ આપેલા છે. એક સમીકરણ તો આપણે અહીંયા જે લખેલું છે, બરાબર. ઓકે. એક સમીકરણ તો આ જ છે, ઓકે, કે જે તમને આ રેખાનો ઢાળ સૂચવે છે. બીજું સમીકરણમાં લોગ કાઢી નાખવાનું છે. લોગ શું છે? હા, એ સમીકરણ લઘુગુણક માપદંડો ઉપર આધારિત છે નહીં, બરાબર. ઓકે. તો અહીંયા આપણે વસ્તુ આ જ થવાની છે કે ભાઈ S = CA⁻Z. S = CA⁻Z. અહીંયા લોગની વેલ્યુઝ છે. લોગ એટલા માટે લેવામાં આવે છે કે તમને સીધી રેખા મળે. કેવી મળે? એમ, હા, સીધી રેખા મળે એટલા માટે સામાન્ય રીતે લોગનું મૂલ્ય લેવામાં આવતું હોય છે, બરાબર. ઓકે. એટલે બધા પોઈન્ટ છે એક લાઇનની અંદર આવી શકે, બરાબર. ઓકે. અને આની અંદર લઘુગુણક છે એને બાદ કરેલું છે, એ જ થશે ને. લઘુગુણકને બાદ કરશું એટલે શું થઈ જશે? S = CA⁻Z. ઇઝી છે. ઓકે. છેલ્લા મુદ્દાની અંદર એવું કહેવા માંગે છે કે આ સમાસરણ રેખા છે એનો ઢાળ તમને જેટલો વધારે તીવ્ર મળશે, કેટલો મળશે? તીવ્ર. ઢાળ જેટલો તીવ્ર હશે એનો મતલબ એમ કે ઢાળ છે વધુ ત્રાંસો અને આડો થશે, વધુ ત્રાંસો અને કેવો થશે? આડો થશે. એટલે જેમ જેમ ઝેડનું મૂલ્ય વધતું જશે તો ઝેડનું મૂલ્ય કેમ વધ્યું છે? કારણ કે ઢાળ વધુ ને વધુ શું થાય છે? તીવ્ર થાય છે. ઢાળ વધુ ને વધુ ત્રાંસો અને આડો થાય છે. એટલે જેટલો ઢાળ વધુ તીવ્ર થશે, જેટલો ઢાળ વધુ ત્રાંસો અને આડો થશે એટલું ઝેડનું મૂલ્ય વધતું જશે. મુદ્દો ખબર પડી? એટલું ઝેડનું મૂલ્ય વધતું જશે અને જેટલું ઝેડનું મૂલ્ય વધશે એટલી જાતિ સમૃદ્ધિનું વૈવિધ્યપણું પણ વધતું જશે. સેટ થઈ ગયો મુદ્દો? ઓકે. તો આ એક મુદ્દો હતો કે એમાં તમને જાતિ સમૃદ્ધિનું વિસ્તારના સંબંધમાં એક પ્રમાણ જોવા મળે છે. તો 2 મુદ્દા થયા. આને કહેવાય પેટર્ન્સ ઓફ બાયોડાયવર્સિટી. એક હતું અક્ષાંશીય ઢોળાંશ, બરાબર. કે ભાઈ અક્ષાંશ બદલશો તો પણ જાતિ સમૃદ્ધિ છે એમાં ઉતાર ચઢાવ જોવા મળે છે. બીજો મુદ્દો થયો કે વિસ્તાર તમે જેમ જેમ બદલતા જશો એમ પણ જાતિ સમૃદ્ધિ છે એની અંદર ઉતાર ચઢાવ જોવા મળે છે. એટલે આ 2 પેટર્ન થઈ. બાયોડાયવર્સિટીની, જૈવ વિવિધતાની આ 2 અલગ અલગ શું કહેવાશે? પેટર્ન કહેવાશે, અલગ અલગ ભાત કહેવાશે. સેટ થઈ ગયો મુદ્દો? ઓકે. તો અહીંયા આપણે પૂરું કરીએ છીએ
બાયોડાયવર્સિટી એટલે પેટર્ન્સ ઓફ બાયોડાયવર્સિટી. એના પછીનો એક મુદ્દો છે જૈવ વિવિધતાનું મહત્ત્વ. જૈવ વિવિધતાનું મહત્ત્વ મુદ્દો બહુ લાંબો છે, પણ અસલમાં એમાં એક વાર્તા છે આખી. તો એક આખી શું છે? વાર્તા છે. બરાબર, ઓકે. અને બે વૈજ્ઞાનિકના એમાં નામ આવશે. તો એ વૈજ્ઞાનિકોના શું કથનો છે, બરાબર, એ આપણે ફક્ત યાદ રાખવાના છે. અને એમને શું વાર્તા અને કયા સંદર્ભમાં કરેલી છે એને આપણે ખાલી યાદ રાખવાની છે. મુદ્દામાં આમ કોઈ લોજિક છે નહીં. મુદ્દા વાર્તા જેવો છે. આપણે પેલી એક આગળ વાર્તા જોઈ હતી ચરગતાંગીય વૃદ્ધિમાં, સેનાપતિ અને રાજાની. બસ એવી છે કે અહીંયા વિમાનની વાર્તા. શાની છે? વિમાનની વાર્તા છે. બરાબર. તો જય વિવિધતાનું મહત્વ. જો કે આ મુદ્દો છે ઓલરેડી આપણે જેમ જેમ આ ચેપ્ટર ડિસ્કસ કરીએ છીએ એમ આના બધા મુદ્દાઓ આવતા જ રહેશે. બરાબર. એટલે આ એક લોજિકલ અને એક સામાન્ય મુદ્દો છે. હવે આ મુદ્દાની થીમ શું છે સમજી લો. આ મુદ્દો આપણે પૂરો જ કરવાનો છે આજે. જય વિવિધતાનું મહત્વ. બરાબર, સમજો. તો મુદ્દો એવું કહે છે કે જૈવ વિવિધતાનું મહત્વ શું છે. માની લો કે મારી જોડે એક નિવસન તંત્ર છે. સમજો, મુદ્દો સમજો, એકદમ ઇઝી થઈ જશે તમારા માટે. આ મારી જોડે એક નિવસન તંત્ર છે. બરાબર. ચલો, આ નિવસન તંત્રની અંદર અલગ અલગ 50 જાતિઓ છે. એક બીજું નિવસન તંત્ર છે. આ નિવસન તંત્રની અંદર મારી જોડે 100 અલગ અલગ જાતિઓ છે. બે અલગ અલગ નિવસન તંત્રો છે. બંનેની અંદર જાતિ સમૃદ્ધિનું પ્રમાણ પણ અલગ અલગ છે. બરાબર, ઓકે. તો હવે સવાલ એ છે કે આ બંનેમાંથી વધારે તંદુરસ્ત અને વધારે સમૃદ્ધ નિવસન તંત્ર કયું કહેવાય? એટલે ટૂંકમાં આપણી ભાષામાં કહીએ તો પહેલા નંબરનું નિવસન તંત્ર કયું કહેવાશે? ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા આપણે જાણવું છે કે શું જાતિ સમૃદ્ધિ વધારે હોય એ નિવસન તંત્ર વધારે સારું કહેવાય, વધારે સ્થિર કહેવાય? બરાબર. જો જાતિ સમૃદ્ધિ ઓછી હોય તો એ નિવસન તંત્ર નબળું કહેવાય, એ નિવસન તંત્ર અસંતુલિત કહેવાય, એ નિવસન તંત્ર બીમાર કહેવાય, એ નિવસન તંત્ર અસ્થિર કહેવાય. આવા બધા પ્રશ્નો હજી એક પ્રશ્નો જ છે. બરાબર. કારણ કે આના ઉપર જે પ્રકૃતિવિદોએ અને જે પરિસ્થિતિવિદોએ અભ્યાસ કરેલા છે એ અભ્યાસના આધારે એવું જાણવા મળે છે કે દરેકના મંતવ્યો અલગ અલગ પડે છે. બરાબર. કારણ કે આ કોઈ નિયમ નથી કે જેને સાબિત કરવો પડે. દાખલા તરીકે ન્યૂટનના નિયમો ગતિના, થર્મોડાયનેમિક્સના નિયમો, બરાબર, તે બધા નિયમો શું છે? પ્રયોગો ઉપરથી સાબિત થયેલા છે. અને જે સાબિત થઈ જાય એ નિયમ બને. જે સાબિત થાય શું બને? નિયમ બને. બરાબર, ઓકે. પણ આની કોઈ એવી ઠોસ સાબિતી મળતી નથી કે ભાઈ જાતિ સમૃદ્ધિ વધારે હશે એ બેસ્ટ નિવસન તંત્ર જ કહેવાશે એવું જરૂરી નથી. સમજો વસ્તુને, મુદ્દાને સમજો. એટલે જૈવ વિવિધતાનું મહત્વ એટલે કે જીવોની સમૃદ્ધિ વધારે હોય, જીવોની વિવિધતા વધારે હોય તો શું નિવસન તંત્રની સ્થિરતામાં, નિવસન તંત્રની તંદુરસ્તીમાં કંઈ ફરક પડવાનો? અહીંયા જાતિ સમૃદ્ધિ વધારે છે, અહીંયા જાતિ સમૃદ્ધિ ઓછી છે, તો શું આ નિવસન તંત્ર વધારે બેટર કહેવાશે આના કરતાં? આવા પ્રશ્નો છે. તો એ પ્રશ્નોના આપણે કંઈક ને કંઈક લોજિક લગાવીને થોડા ઘણા જવાબ મેળવવાનો આ મુદ્દાની અંદર પ્રયત્ન કરવાનો છે. બોલો, સમજી ગયા કે નહીં? એટલે ખરેખર તમે એમ કહો કે સર જાતિ સમૃદ્ધિ વધે તો નિવસન તંત્રની સમતુલા વધે, જાતિ સમૃદ્ધિ ઘટે તો નિવસન તંત્રની સમતુલા ખોરવાય. તો શું આ સાચું છે? અને સાચું છે તો કેટલા અંશે સાચું છે? ખ્યાલ આવી ગયો? એટલે આવા બધા પ્રશ્નો છે. બોલો, સમજાય છે આ કે ના? બરાબર, ઓકે. એટલે આ મુદ્દાની અંદર આપણે એ સમજવાનું છે જાતિ સમૃદ્ધિ વધારા ઘટાડો કરો તો નિવસન તંત્રમાં શું ફરક પડી શકે છે. ચલો, આપણે એક સમુદાય લઈએ છીએ. મારી જોડે કોઈ એક સમુદાય છે. આ એ નામનો કોઈ સમુદાય છે મારી જોડે. આખો સમુદાય એટલે કે આની અંદર એક નહીં પણ ઘણી બધી જાતિઓ હશે. ઘણી બધી જાતિઓ ભેગી થઈને એક શું બનાવે છે? જૈવિક સમુદાય અથવા તો જૈવિક સમાજની રચના કરે છે. બરાબર, ઓકે. ચલો, મારી જોડે કોઈ બીજો સમુદાય છે, બી નામનો સમુદાય છે. બરાબર. એની અંદર પણ કંઈક અંશે કેટલીક જાતિઓ ભરેલી છે. હવે આ બંને સમુદાયમાંથી સ્થિર સમુદાય કોને કહેવાનો? તેના એક નાનકડા થોડા ઘણા માપદંડો આપેલા છે કે તમે સ્થિર સમુદાય કોને કહી શકો છો. બરાબર. તો સ્થિર સમુદાય એ છે કે જેમાં વારે ઘડીએ ચેન્જીસ એટલે કે વાર્ષિક ફેરફારો વધારે પ્રમાણમાં થતા હોવા જોઈએ નહીં. આ બંનેમાંથી સમજી લો કે આમાં વાર્ષિક ફેરફારો ઘણા બધા થાય છે. એટલે વાર્ષિક ફેરફારો થવાની રેન્જ બહુ લાંબી છે. આની અંદર વાર્ષિક ફેરફારો થવાની રેન્જ બહુ જ ઓછી છે. વાર્ષિક ફેરફારો જૈવ ભારના ઉત્પાદનના સંદર્ભમાં હોય કે બીજા કશાના સંદર્ભમાં હોય, પણ અહીંયા જે એન્યુઅલ ચેન્જીસ થાય છે, જે વાર્ષિક ફેરફારો થાય છે, એની રેન્જ બહુ નાની છે. એટલે બહુ આપણે નથી કહેતા બસ 19-20નો ફરક છે, કહીએ છીએ ને
ખ્યાલ આવી ગયો? ચેન્જીસ આવે પણ કેવો આમ 19-20નો, બહુ ચેન્જીસ છે નહીં, એટલે બહુ જ ફેરફારો જોવા મળતા નથી. જ્યારે આ જૈવિક સમુદાય છે એની અંદર તમને બહુ જ મોટો ઉતાર ચઢાવ અને ઘણા બધા ફેરફારો જોવા મળે છે. બરાબર? ઓકે. તો ઇન જનરલ એવું કહેવામાં આવે છે, ઇન જનરલ, કે જે સમુદાયની અંદર એન્યુઅલ ચેન્જીસ એટલે કે વાર્ષિક ફેરફારો ઘણા બધા થતા ન હોય અથવા તો નહિવત પ્રમાણમાં થતા હોય એ સમુદાય વધારે સ્થિર કહેવાય. એ સમુદાય વધારે શું કહેવાય? સ્થિર કહેવાશે. આટલી ખબર પડી? ચેન્જીસ કેવા જોઈએ? ઓછા જોઈએ. વધુ પ્રમાણમાં જે તે સમુદાય છે વારે ઘડીએ ચેન્જીસ કરતો હોવો જોઈએ નહીં. વારે ઘડીએ જો ચેન્જીસ થતા હોય તો આની અંદર રહેતી જે જાતિઓ છે એને સેટ થવા માટે સમય મળશે નહીં. બોલો, ખ્યાલ આવી ગયો? અને જાતિઓ સેટ નહીં થાય તો નિવસન તંત્ર અથવા તો આ જૈવિક સમુદાય છે એનું બેલેન્સ રહેશે નહીં. એટલે ફેરફારો થવા જોઈએ પણ વધુ પડતા થવા જોઈએ નહીં. બહુ જ ઓછા ફેરફારો સાથેનો જૈવિક સમુદાય વધુ સ્થિર જોવા મળે છે. ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. તો એક મુદ્દો થયો કયો? વાર્ષિક ફેરફારોનો. તો એવો જૈવિક સમુદાય સ્થિર કહેવાશે. બીજો મુદ્દો શું છે કે ભાઈ કયો સમુદાય વધારે સ્થિર કહેવાશે? તો સમજી લો કે તમે કોઈ માનવ પ્રેરિત પ્રકૃતિઓ કરો છો. બરાબર? માનવ પ્રેરિત છે એ એક્ટિવિટીઝ આપણી હોય છે અથવા તો કોઈ કુદરતી આફત આવી જાય છે. બરાબર? ઓકે. તો માનવ સર્જિત પ્રકૃતિઓ, માનવ પ્રેરિત પ્રકૃતિઓ છે એની સામે, અથવા તો કોઈ કુદરતી જેને આપણે નેચરલ હજાર્ડ્સ કહીએ છીએ કે ભાઈ જ્વાળામુખી છે, કે ભાઈ આગ લાગવી છે, કે સુનામી છે, કે પૂર આવવું છે, વોટેવર જે પણ. બરાબર? તો કુદરતી આફતો અને જે માનવ પ્રેરિત પ્રકૃતિઓ છે એની સામે આ જૈવિક સમુદાય છે એ સ્થિતિસ્થાપક અને અડીખમ ઊભો રહેતો હોય એવો હોવો જોઈએ. એટલે ટૂંકમાં માનવ પ્રેરિત પ્રકૃતિઓ થાય અથવા તો કુદરતી જે આફતો આવતી હોય એ બધાની સામે આ ટકી રહેવો જોઈએ અને અકબંધ રહેવો જોઈએ. તો એ જૈવિક સમુદાય વધારે સ્થિર કહેવાશે, સ્થાયી કહેવાશે. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે. ત્રીજા નંબરની અંદર યાદ રાખવાનું કે ભાઈ વિદેશી જાતિઓ. સમજી લો કે આપણે એક વિદેશી જાતિનું બહુ સારી રીતે નામ યાદ છે, જળકુંભી છે. કઈ જાતિએ? વિદેશી જાતિ. એને અહીંયા લાયા તો જળકુંભી તો કેવી થઈ ગઈ? વિસ્તરી ગઈ. અને જળકુંભીના કારણે એ જળકુંભી જે પાણીમાં વસવાટ કરવાનું ચાલુ કરે છે એના કારણે ત્યાંની જે સ્થાનિક માછલીઓ હતી એમને ઓક્સિજન મળતો નથી અને એના કારણે એ સ્થાનિક જાતિઓ મૃત્યુ પામે છે. બોલો, સમજાયું? હા કે ના? તો એવો જૈવિક સમુદાય સ્થિર વધારે કહેવાશે કે જે વિદેશી જાતિઓના આક્રમણ સામે પણ કેવો રહી શકે? સ્થિર રહી શકે, ટકી શકે. એવો સમુદાય વધુ શું કહેવાશે? સ્થિર કહેવાશે. ખ્યાલ આવી ગયો? ત્રીજો મુદ્દો છે કે ભાઈ વિદેશી જાતિઓના આક્રમણ સામે ટકી શકે. વિદેશી જાતિઓ સામેના આક્રમણ સામે ટકી શકે. તો આ 3 મુદ્દાનો કાર્યક્રમ છે કે જેના થકી તમને ખબર પડશે કે કયો સમુદાય છે વધારે સ્થિર છે. એક તો વધુ વાર્ષિક ફેરફારો થવા જોઈએ નહીં. બીજું, માનવ પ્રેરિત અને કુદરતી જે પ્રવૃત્તિઓ થાય છે અથવા તો જે આફતો આવે છે એના પ્રત્યે જે તે સમુદાય વધારે શું હોવો જોઈએ? સ્થિર હોવો જોઈએ. અને વિદેશી જાતિઓનું કોઈ આક્રમણ થાય તો આક્રમણ સામે પણ એ ટકી રહેવો જોઈએ. સમજાયું કે નહીં? સમજી લો કે આપણું કોઈ મિત્ર મંડળ છે, આપણા મિત્રો 4-5 મિત્રો છે અને કોઈ બહારનો કોઈ એવો મિત્ર આવતો હોય કે ભાઈ જે ફૂટ પાડવાનો પ્રયત્ન કરે પણ આપણી અંદર એવો સંપ હોવો જોઈએ કે ભાઈ એ વિદેશી જાતિનું આક્રમણ છે, આપણે કઈ રીતે એની સાથે કઈ રીતે ઊભા રહેવું આપણને આવડવું જોઈએ. એટલે વિદેશી જાતિઓના આક્રમણથી તમારો સમુદાય કેવો હોવો જોઈએ? સ્ટ્રોંગ. તો તમારો સ્થિરતા વધારે કહેવાય. હોય છે ને આપણામાં કે ભાઈ કોઈ સહેજ કાન બંબેણી કરી લે એટલે પેલું સંગઠન છે કેવું થઈ જાય? તૂટી જાય. એવું હોવું જોઈએ નહીં. પણ આપણે એને આના સંદર્ભમાં લેવાનું છે કે ભાઈ કોઈ વિદેશી જાતિઓનું આક્રમણ થાય તો પણ અહીંયા જે જૈવિક સમુદાયની જાતિઓ છે એ એમને અકબંધ રહેવી જોઈએ, એ એમની સામે સ્થિરતા બતાવવી જોઈએ. તો આ એક જનરલ માપદંડો છે, આ એક સામાન્ય માપદંડો છે જૈવિક સમુદાયની સ્થિરતા બતાવવા માટેના. ખ્યાલ આવી ગયો? પહેલાંની એવી માન્યતા હતી. હું શું કહું છું? માન્યતા. પહેલાં લોકો એવું માનતા હતા કે જે જૈવિક સમુદાયની અંદર જાતિ વિવિધતાનું પ્રમાણ વધારે હોય એ વધારે સ્થિર કહેવાશે અને જે જૈવિક સમુદાયમાં જાતિ વિવિધતાનું પ્રમાણ ઓછું હોય એ ઓછા સ્થિર કહેવાશે. એવી પહેલાં લોકોની માન્યતા હતી. હવે માન્યતા તો હું એ કંઈક રાખી શકું છું ને, તમે કહે તો મેન્ટાલિટી છે. મગજ અલગ એટલી માન્યતાઓ, જેટલા મગજ એટલી મેન્ટાલિટી. હા કે ના?
ઓકે, એટલે એને એવું સ્પષ્ટપણે લખીને આપેલું છે કે પહેલાં લોકો એવું માનતા હતા કે જે તે જૈવિક સમુદાય હોય કે પછી નિવસન તંત્ર હોય એમાં જેટલી જાતિ વિવિધતા વધારે હશે, વૈવિધ્યપણું વધારે હશે, એટલું જ એ સમુદાય વધારે શું માનવામાં આવતો? સ્થિર માનવામાં આવતો. અને જેમાં ઓછી હોય એ કેવો માનવામાં આવતો? અસ્થિર, એટલે કે એનાથી નબળો માનવામાં આવતો. ક્લિયર ને? ઓકે. તો આવા જ બધા પ્રયોગો સાથે એક વૈજ્ઞાનિક આગળ વધે છે અને એમનું નામ છે ડેવિડ ટીલમેન. એક આ યાદ રાખવાનું છે ખાસ, ડેવિડ ટીલમેન. બરાબર કે તો ડેવિડ ટીલમેન નામના વૈજ્ઞાનિકે પોતાની જે પ્રયોગશાળાની 12 ભૂખંડો છે, ભૂખંડોમાં વિવિધ ક્ષેત્ર મતલબ આ પોતાના ક્ષેત્રફળ છે એની અંદર લાંબા સમય માટેના નિવસન તંત્રના પ્રયોગો કરેલા છે. અને એમને શું તારણ કાઢ્યું એ જોવાનું છે. એમનું તારણ છે જો આગળ પાછળ છે, એટલે કે એક વખતે તમને કંઈક એ સમજાવે છે અને બીજી વખત જ્યારે એનું તમે તારણ વાંચો કે સર આ તો પહેલાં આમ કીધું હતું પછી કેમ આવું કહે છે એમ, એટલે તમને એવું લાગશે. બસ ધ્યાનથી સાંભળો. તો ડેવિડ ટીલમેન એક તો આમનું નામ તમારે યાદ રાખવાનું છે. પોતાના પ્રયોગશાળાની 12 ભૂખંડો જે હોય છે, એટલે નાના નાના જે જમીન ખંડો હોય ને એમાં બહુ જ લાંબા સમય માટેના એમને પ્રયોગો કર્યા અને પ્રયોગો પરથી એમને તારણ કાઢ્યું. બરાબર, માની લો કે આ કોઈ ભૂખંડ છે અને આ ભૂખંડ છે જાતિ વિવિધતામાં આગળ છે, એટલે કે આની અંદર જાતિ વિવિધતા, જૈવ વિવિધતા વધારે પ્રમાણમાં જોવા મળે છે. બરાબર ને? ઓકે. પણ એને એવું જોવા મળ્યું કે વધુ જાતિ વિવિધતા ધરાવતા ભૂખંડોમાં જે વાર્ષિક ફેરફારો થાય છે, એટલે કે જે જૈવભાર ઉત્પાદનમાં જે ફેરફારો થાય છે એ એટલા બધા નોંધાયા નથી. એટલે મુદ્દાનો કહેવાનો મતલબ એમ છે કે તમે જો એવું માનતા હોય કે ભાઈ જાતિ વિવિધતા વધારે હોય તો વાર્ષિક જૈવભાર ઉત્પાદનમાં ખૂબ જ મોટો ફેરફાર થાય છે, તેવું છે નહીં. બોલો, સમજાયું? હા કે ના? બરાબર ને? આ કોઈ ભૂખંડ આપણે લીધો છે, એમાં જાતિ વિવિધતાનું પ્રમાણ વધારે છે. કેવું છે? વધારે છે. ભૂખંડ છે એમાં જાતિ વિવિધતાનું પ્રમાણ વધારે છે. લોજિકલી આપણે આ મુદ્દાઓને એપ્લાય કરીએ કે ભાઈ જાતિ વિવિધતા વધારે હોય તો વધારે જૈવિક સમુદાય વધારે સમૃદ્ધ કહેવાય. બરાબર? આ મુદ્દાને એપ્લાય કરીએ તો આપણે એવું વિચારીએ કે જેમ જેમ જાતિ વિવિધતા વધે એમ એમ જૈવભારના ઉત્પાદનમાં પણ મોટા ચેન્જીસ થવાની આશા છે, એમ જૈવભારના ઉત્પાદનમાં પણ વધારો થઈ શકે છે. બરાબર ને? પણ ડેવિડ ટીલમેનના પ્રયોગોમાં શું સાબિત થાય છે કે એવો એમને એક ભૂખંડ છે એનો અભ્યાસ કર્યો કે જેમાં જાતિ વિવિધતાનું પ્રમાણ તો વધારે હતું, પણ એની સરખામણીમાં જ્યાં જાતિ વિવિધતાનું પ્રમાણ ઓછું હતું તો એની સરખામણીમાં જૈવભારના ઉત્પાદનમાં એને કોઈ વધારે ફરક જોવા મળ્યો નહીં. એટલે એવું નથી કે જાતિ વિવિધતા તમે વધારતા જાઓ છો તો એની સાથે સાથે જૈવભારના ઉત્પાદનમાં પણ ઘણો મોટો તમને ફરક જોવા મળશે, એવું છે નહીં. બોલો, સેટ થયો મુદ્દો? બરાબર? ઓકે. એના પછી એનું બીજું કથન શું છે? બીજું કથન થોડુંક આનાથી થોડુંક સામાન્ય ક્રોસ જાય છે. ક્રોસ કઈ રીતે જાય છે કે તો ડેવિડ ટીલમેન છે એના બીજા કથનમાં એવું કહે છે કે જ્યાં એણે વધુ જૈવભાર જોવા મળ્યો કે જે નિવસન તંત્રમાં અથવા તો જે ભૂખંડની અંદર એને જૈવભારનું ઉત્પાદન વધારે જોવા મળ્યું તો એનું કારણ એને એવું આપ્યું કે ત્યાં જાતિ વિવિધતા વધારે હતી. એટલે કે ત્યાં જાતિ વિવિધતા વધારે હોવાના કારણે એમાં જૈવભારના ઉત્પાદનમાં એનો મોટો ફાળો જોવા મળ્યો છે. ને બંને ક્રોસ, બંને કેવા છે? ક્રોસ છે. એક કથન કેવું છે? જાતિ વિવિધતા વધારે છે એવા ખંડો એને અભ્યાસ કર્યા, એટલે એમાં એમને વધારે જૈવ ઉત્પાદન જોવા મળ્યું નહીં, કંઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નહીં. અને પછી શું કહે છે કે એવા ભૂખંડોનો અભ્યાસ કર્યો કે જ્યાં જૈવભારનું ઉત્પાદન વધારે છે તો એમાં એમણે એવું જોવા મળ્યું કે આ ઉત્પાદનની પાછળ વધુ જાતિ વિવિધતાનો ફાળો છે. બોલો, ખ્યાલ આવી ગયો કે એટલે પ્રશ્ન તો પાછો ત્યાં આવીને ઊભો થઈ ગયો. પ્રશ્ન પાછો ત્યાં આવીને ઊભો થઈ ગયો કે ખરેખર નિવસન તંત્ર માટે જાતિ સમૃદ્ધિનું વધારે હોવું એ ખરેખર ફાયદાકારક છે કે પછી જાતિ સમૃદ્ધિનું ઓછું હોવું એ નુકસાનકારક છે? પ્રશ્ન તો પાછો ત્યાં આવીને ઊભો થઈ જાય છે. બરાબર? એટલે હજુ આપણે એ પ્રશ્ન ઉપર જ છીએ કે ખરેખર આપણે શું કહેવું એમ કે જાતિ સમૃદ્ધિ વધારે હોય તો સારું કે પછી ઓછી હોય તો સારું? બરાબર? તો બીજા ફકરાની અંદર તમને આવા જ બધા પ્રશ્નો પૂછેલા છે અને કથનો કીધેલા છે વાર્તાના સ્વરૂપમાં. ખ્યાલ આવે છે કે નહીં કે ભાઈ ખરેખર જાતિ સમૃદ્ધિ સારી કે ખોટી? જૈવ વિવિધતા વધારે હોય તો શું થાય, ઓછી હોય તો શું થાય? જૈવ વિવિધતા છે એને તમે ઓછી કરશો તો એનું રિઝલ્ટ આપણી જે માનવ છે, માનવ માટે ખરેખર ઉપયોગી છે કે કેમ? તમે એવું માનો છો કે ભાઈ જાતિ સમૃદ્ધિ ફક્ત નિવસન તંત્રની તંદુરસ્તી માટે, જૈવિક સમુદાયોની તંદુરસ્તી માટે જ અગત્યનું છે? ના, કારણ કે આ બધાનું જે ચક્ર ફરીને સીધું ક્યાં આવે છે? માનવ ઉપર આવે છે. એટલે તમારી માનવ માટે પણ, માનવ પ્રકૃતિઓ માટે પણ, માનવ સમૃદ્ધિ માટે પણ જરૂરી છે.
આપણે એવું નહીં માનવાનું કે ભાઈ નિવસન તંત્રો છે તો એમાં જાતિઓ હશે તો નિવસન તંત્રનું ભલું થશે. ના, નિવસન તંત્રનું ભલું થશે તો અલ્ટિમેટલી આપણું ભલું થશે. સમજાય છે કે નહીં? કારણ કે આજુબાજુ જે બધું બનાવેલું છે કોના માટે છે? મનુષ્ય માટે છે. તમે જો આનું ધ્યાન નહીં રાખો, તમે આની જાતિ સમૃદ્ધિનું ધ્યાન નહીં રાખો, તમે નિવસન તંત્રના બેલેન્સની પરવા નહીં કરો તો અલ્ટિમેટલી આનું રિઝલ્ટ આપણને જ ભોગવવું પડશે. એટલે આપણે એવું નહીં માનવાનું કે જાતિ સમૃદ્ધિ વધારે હશે તો નિવસન તંત્રને ફાયદો થશે. ના, એનો ફાયદો તમને મળવાનો છે. એટલે એને નુકસાન જશે તો નુકસાન તમને પણ થશે, એને ફાયદો થશે નિવસન તંત્રને તેનો ફાયદો તમને પણ મળશે. એટલે આ મહત્વ છે કોનું? જૈવ વિવિધતાનું. ખ્યાલ આવી ગયો કે હજુ પણ કન્ફ્યુઝન છે એટલે ઘણા બધા સવાલો પૂછે છે કે શું કોઈ એક, સમજી લો કે આ કોઈ એક વૃક્ષ છે તો આ વૃક્ષ ઉપર જોવા મળતી કોઈ ચોક્કસ પ્રકારની દેડકાની જાતિ દાખલા તરીકે લુપ્ત થાય છે તો શું નિવસન તંત્રની સમતુલામાં કંઈક ફરક પડશે? શું કીડીઓની 20,000 જાતિઓની 15,000 જાતિઓ થઈ જાય છે તો શું નિવસન તંત્રની સમતુલામાં કંઈ ફરક પડશે? આવા બધા સવાલો પૂછે છે. એટલે હજુ આપણે આ મુદ્દામાં કન્ફ્યુઝનમાં છીએ કે જાતિ સમૃદ્ધિ વધે તો ખરેખર નિવસન તંત્રને ફાયદો છે કે ભાઈ જાતિ સમૃદ્ધિ ઓછી હોય તો ખરેખર નિવસન તંત્રને નુકસાન છે, અને એની માઠી અસર માનવ ઉપર શું પડે છે એ હજુ આપણે નક્કી કરવાનું બાકી છે. હવે છેલ્લા ફકરામાં કંઈક અંશે નક્કી થશે. છેલ્લા ફકરામાં કંઈક અંશે આ વસ્તુ નક્કી થશે, ધ્યાન રાખીએ. તો એમાં હવે વાર્તા ચાલુ થશે વિમાનની. બરાબર, હવે એમાં એક સરસ મજા, હવે હું બહુ લાંબી વાર્તા નથી કરવાનો એની, બરાબર, આપણે બહુ શોર્ટમાં પતાવી દેવાની છે. વાર્તા જ કરવાનું છું, લખાણ નથી આની અંદર. ફક્ત એમાં ફકરામાં શરૂઆતની 2-3 લાઇનમાં તમને વૈજ્ઞાનિકનું નામ આપેલું છે અને એની જે પૂર્વ ધારણા છે એનું નામ આપેલું છે. એ 2 વસ્તુ ખાલી યાદ રાખવાની છે. બરાબર, કે તો સ્ટેનફોર્ડના પરિસ્થિતિવિદ છે જેમનું નામ છે પોલ એહર્લિક. યાદ રહી જશે ભાઈ, સ્ટેનફોર્ડ. બરાબર, ત્યાંના પરિસ્થિતિવિદ છે પોલ એહર્લિક. હા, બરાબર. એમની એક સાદસ્યતા છે અને એ સાદસ્યતાનું એમણે નામ આપેલું છે. સાદસ્યતાનું નામ છે ધ રિવેટ પોપર. તો ધ રિવેટ પોપર, તો આ એમની પૂર્વ ધારણા છે, એક યાદ રાખજો. આ નિયમ નથી કોઈ, આ ઠોસ નિયમ એટલા માટે નથી કારણ કે આ કોઈ સાબિતી એની છે નહીં, પ્રયોગો પરથી એની કોઈ સાબિતી નથી. અને આમાં ખાલી યાદ રાખજો તમે, ટ પાછળ ના જતો રહે ને આનો ર આગળ ના આવી જાય, બાકી રિવેટ પોપટ થઈ જશે. આ શું છે? રિવેટ. હા, એટલે ર અહીંયા ના જતો રહે ને ટ અહીંયા, એટલે રિવર પોપટ થઈ જશે પછી. તો ધ્યાન રાખજો. હાઇપોથેસિસ કહેવાય. શું કહેવાય? પૂર્વ ધારણા. પૂર્વ ધારણા એટલે કે આવું હશે એમ, સાબિતી નહીં. તમે એની જોડે કોઈ સાબિતી માંગો ને તેની કોઈ સબૂત મળે નહીં, કે ભાઈ સબૂત મળી જાય તો નિયમ બની જાય ને, લો થઈ જાય ને. એટલે આની કોઈ લો, આનો કોઈ સાબિતી છે? આ તો આમની પોતાની જે બુદ્ધિ છે, પોતાની જે એમને બુદ્ધિ આપેલી છે એના હિસાબે એમણે એક પૂર્વ ધારણા સેટ કરેલી છે. બરાબર, કે ભાઈ જાતિ સમૃદ્ધિનો સંબંધ કોની સાથે? જૈવ વિવિધતા, અરે કે નિવસન તંત્ર અથવા તો જૈવિક સમુદાયની તંદુરસ્તી સાથે શું હોઈ શકે છે. બરાબર, તો એના સંદર્ભમાં આ જે કોન્સેપ્ટ છે એના સંદર્ભમાં એક સરસ મજાની વાર્તા સમજાવે છે. માની લો કે આપણી જોડે એક મોટું વિમાન છે. આ મેં વિમાન તૈયાર કર્યું. શું કર્યું? આ મેં એક વિમાન તૈયાર કર્યું. વિમાનમાં મેં ઘણી બધી ખીલીઓ મારી, ઘણી બધી ખીલીઓ મારું છું વિમાનમાં, ઘણી બધી ખીલીઓ મારીને વિમાનના અલગ અલગ ભાગોને જોડું છું. અને એવું તો જરૂરી નથી કે બધી ખીલીઓ એક સરખી જ હોય. બરાબર ને, ખીલીઓમાં પણ કેવું હોય? અલગ અલગ પ્રકાર. અમુક ખીલીઓ, અમુક ખીલા, અમુક મોટા મોટા ક્લેમ્પ હોય. જ્યાં મોટા જોડાણ કરવાના હોય ત્યાં મારે બહુ મોટા ક્લેમ્પ મારવા પડે. બરાબર, જ્યાં ખીલીઓની જ 15 ફીટ નાના ના કર ત્યાં નાની નાની ખીલીઓ મારવી પડે. બરાબર, તો મેં બધું કર્યું એમ, બધી ખીલીઓ મારી, ઘણી બધી ખીલા માર્યા, ક્લેમ્પ માર્યા, આવી રીતે, અને એક આખું વિમાન છે મેં જોડ્યું. બરાબર, ઓકે. હવે આના છે મુસાફરો, એટલે કે આપણે પોતે. આના શું છીએ આપણે? મુસાફરો. એટલે આ સમજી લો કે આપણા માટે એક નિવસન તંત્ર છે. સમજો, મુદ્દાને સેટ કરો. આ આપણા માટે એક શું છે? વિમાન ઇઝ ઇક્વલ ટુ એક વાયુમય નિવસન તંત્ર છે. અને આ બધી એની જે ખીલીઓ છે એ ખીલીઓ એની અંદર જોવા મળતી અલગ અલગ જાતિઓ છે. અને એ મુસાફરો એટલે કોણ છીએ? એમાં આપણે બેઠા છીએ. બરાબર ને? ઓકે. હવે થાય છે શું કે દરેક મુસાફર છે એ એક એક ખીલી કાઢીને પોતાના ઘેર લઈ જાય છે. દરેક મુસાફર એક એક શું કાઢે છે? હા, એક એક ખીલી કાઢે છે અને એક એક ખીલી કાઢીને પોતાના ઘેર લઈ જાય છે. હવે વિમાનમાં તો આપણે બહુ જ બધી ખીલીઓ મારેલી હોય, એટલે શરૂઆતમાં 5, 10, 15, 20 ખીલીઓ દૂર જાય તો કે વિમાનને ખબર પડે, વિમાનની ગંભીરતામાં કંઈ લોચો પડે નહીં. પણ દાખલા તરીકે 25-30% ખીલીઓ દૂર થઈ એટલે વિમાન છે હાલક ડોલક થવાનું ચાલુ
થઈ ગયું. એટલે પછી વિમાન છે એની સ્થિતિ ઉપર અસર પડે છે. એટલે શરૂઆતમાં જો મુદ્દાનો કહેવાનો મતલબ શું છે સમજો. તમે એમ કહો છો કે જાતિ સમૃદ્ધિ પણ ના, એવું નથી. બરાબર, શરૂઆતમાં સમજી લો કે કોઈ નિવસન તંત્ર છે, એમાં 500 જાતિઓ છે અને 500 જાતિઓમાંથી શરૂઆતમાં 5, 10, 15, 20 નીકળી ગઈ ને તો પણ નિવસન તંત્રની સમતુલામાં કોઈ ફરક પડવાનો નથી. પણ જો વધુ પડતી જાતિઓ લુપ્ત થતી જશે તો નિવસન તંત્રની સમતુલામાં ફરક પડશે. એક તો આ મહત્વનું છે. બરાબર ને. કે બીજો મુદ્દો શું છે ખાસ ધ્યાન રાખો કે એ મુસાફરો જે ખીલીઓ લઈ જાય છે એ કઈ ખીલી લઈ જાય છે એ પણ મહત્વનું છે. સમજાયું કે નહીં? એ મુસાફરો જે ખીલી લઈ જાય છે એમાંથી એ કઈ ખીલી લઈ જાય છે ને એ પણ મહત્વનું છે. દાખલા તરીકે અહીંયા મેં સમજી લો કે 1000 ખીલીઓ મારેલી છે, એનાથી એક પતરું ફિટ કરેલું છે. હવે આ પતરાને બીજા પતરા સાથે ફિટ કરવા માટે મેં એક મોટો ક્લેમ્પ મારેલો છે. હવે એને એમ કહે ખીલીઓ લઈ જવી નથી, ક્લેમ્પ જ લઈ જઈએ, એટલે એનાથી વધારે ફરક પડશે. બોલો સમજાયું કે નહીં? ક્લેમ્પ જો તમે લઈ લેશો, કોઈ મોટી ખીલી લઈ લેશો તો એનાથી જલ્દી નિવસન તંત્ર એટલે વિમાનને નુકસાન થશે. એટલે તમે કઈ ખીલી કાઢો છો ને, એટલે કે નિવસન તંત્રમાંથી કઈ જાતિ દૂર થાય છે ને એ પણ મહત્વનું છે. બોલો સમજાયું? હા કે ના? કારણ કે નિવસન તંત્રમાં આપણે જોયું છે અલગ અલગ પોષક સ્તરો હોય છે. જોયું કે નહીં? પહેલું પ્રાથમિક પોષક સ્તર, દ્વિતીય, તૃતીય હોય છે ને. દરેક નિવસન તંત્રમાં આપણને અલગ અલગ પોષક સ્તરો જોવા મળે. ઉત્પાદકો, તૃણાહારીઓ, માંસાહારીઓ. ઉત્પાદકો બધા એક પ્રકારના હોય ના હોય. બરાબર, કેટલાક વૃક્ષો છે, ક્ષુપો છે, મોટા મોટા અરે કે છોડવાઓ છે, બધું છે. બરાબર, હવે તમે નાના નાના છોડવાઓને ઇલમ ચિલમ દૂર કરો તો ભાઈ ઉત્પાદકતામાં બહુ ફરક પડે, પણ મોટા વૃક્ષો કાપવાનું કટિંગ કરો તો ફરક પડે. એટલે તમે કઈ ખીલી દૂર કરો છો, નિવસન તંત્રમાંથી કઈ જાતિ ખસે છે, એના ઉપરથી નક્કી થશે કે નિવસન તંત્રને નુકસાન થશે કે ફાયદો થશે. બરાબર, નાની નાની ખીલીઓ તમે 1500 દૂર કરો તો કંઈ બહુ ફરક પડે અહીં. સમજી લો કે આપણી જોડે 10-10 ની 100 નોટો હોય ને એમાંથી 5-10 ગાયબ થાય તો કંઈ ફરક પડે નહીં. સમજાયું? હા કે ના? પણ 500 ની હોય ને એમાંથી એક જતી રહે તો ખ્યાલ આવી જાય કે ભાઈ કંઈક ઓછું થયું છે. બોલો ઉતરી ગઈ? આ એવી વાત છે. કઈ નોટ દૂર કરો છે ને એ છે, કઈ ખીલી દૂર કરો છો ને એના ઉપર ડિપેન્ડ છે. તો પહેલો મુદ્દો છે કે કેટલી કરો છો એ ડિપેન્ડ છે, પણ શરૂઆતમાં નહીં ખબર પડે. શરૂઆતમાં તમે ખીલીઓ દૂર કરશો તો વિમાનની છે સ્થિરતા જોખમાશે નહીં, પણ વધુ પ્રમાણમાં જો તમે ખીલીઓ દૂર કરતા જ રહેશો તો પછી થોડી ઘણી ખબર પડતી થશે કે ના સાલું કંઈક લોચો છે. બીજા નંબરનો મુદ્દો કયો? કે કઈ ખીલી દૂર કરો છો એમ. બરાબર, એટલે કઈ જાતિ નિવસન તંત્રમાંથી દૂર. મુખ્ય જાતિઓ દૂર થાય તો તરત ફરક પડવાનો ચાલુ થઈ જાય. ક્લિયર ને? અને ત્રીજો મુદ્દો એ છે કે ક્યાંથી દૂર કરો છો એમ. ત્રીજો મુદ્દો કયો છે? સમજી લો કે તમે વિમાનમાં બેઠા છો, એને એવું કીધેલું છે તમે વિમાનમાં બેઠા છો અને તમારી જોડે તમારી જે સીટ છે, તમારી જે બારી છે એની ખીલીઓ દૂર કરો છો. એક તો એ ઓપ્શન આપ્યો તમને. અને બીજું એ કે વિમાનના જે પાંખિયા હોય છે, જ્યાં ટર્બાઇન ફરતું હોય છે ને, પેલા પાંખિયા, બરાબર છે, ત્યાંના તમે પંખાના જો તમે ખીલીઓ કાઢો તો વધારે જલ્દી ફરક ક્યાં પડવાનો? સીટની ખીલીઓ કાઢશો તો બેસવા નહીં મળે બહુ તો. સમજાયું કે નહીં? બારીની ખીલીઓ કાઢશો બહુ બધો પવન આવશે અને ફોર્સ આવશે, પણ પેલી ટર્બાઇનની તમે ખીલીઓ કાઢી નાખશો તો જલ્દી વિમાન ધરાશયી થઈ જાય. એટલે ક્યાંથી ખીલી નીકળે છે, એટલે નિવસન તંત્રમાંથી કયા સ્તરમાંથી જાતિ દૂર થાય છે એ પણ અગત્યનું છે. સમજી લો કે તમે ઉત્પાદકોને જ તમે મારવા બેઠા છો, વૃક્ષોને જ કટિંગ કરવા બેઠા છો, તો ઓટોમેટિકલી પછી તૃણાહારીઓ પણ જવાના, એનાથી માંસાહારીઓ પણ જવાના. તો આ વસ્તુ છે. બરાબર, એટલે ટૂંકમાં આપણને આ મુદ્દામાં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે કે ભાઈ જૈવ વિવિધતાનું મહત્વ શું છે એમ. અને જૈવ વિવિધતા છે એ જાતિ સમૃદ્ધિનું નિવસન તંત્રમાં શું અગત્ય છે, કે વધારે હોય તો શું થાય ને ઘટે તો શું થશે. અને એ પણ પેટર્ન છે એમ કે ભાઈ કયા પ્રમાણમાં, કે અમુક જાતિઓ દૂર થાય ત્યાં સુધી ખબર પડે નહીં, કઈ જાતિ દૂર થાય છે એ પણ અગત્યનું છે, અને ક્યાંથી દૂર થાય છે એ પણ. બરાબર, તો આ બધા મુદ્દાઓ મિશ્ર થઈને નક્કી કરે છે કે જાતિ સમૃદ્ધિ કઈ રીતે સમુદાય અને નિવસન તંત્ર માટે અગત્યની છે. તો આજે આપણે આટલું રાખીએ છીએ.